સ્વાગત છે આપ સૌનું. તો આજે આપણે બનાવીશું સુરતના ફેમસ એવા ડુમસના ફેમસ એવા ટામેટાના ભજીયા. તો એકદમ જબરદસ્ત ટેસ્ટી બનતા હોય છે ટામેટાના ભજીયા, જેની એકદમ મસ્ત મજાની લીલી ચટણી આપણે બનાવવાની છે. તો તમે રતાળુ પૂરીની ભવ્ય સફળતા બાદ એમ કહી શકાય કે સુરતના આપણે રતાળુ પૂરી બનાવ્યા હતા ને, તમે ખૂબ જ વખાણ્યા છે, પસંદ કર્યા છે. વિડીયો ના જોયો હોય તો ચેનલમાં જઈને જોઈ આવજો રતાળુ પૂરીની રેસીપી. તો એવી જ રીતે આપણે સુરતના પ્રખ્યાત બનાવીશું ટામેટાના ભજીયા. તો ચાલો, તેના માટે આપણે સૌથી પહેલાં ગ્રીન ચટણી બનાવવાની છે, જે જબરદસ્ત ટેસ્ટમાં બનતી હોય છે. તો તેના માટે આપણે પહેલાં શું જોઈશે ને તે બતાવી દઉં. તો લીલા ધાણા જોઈશે, લસણ, લીલા મરચાં, આદુ, લીંબુ. તો આટલી વસ્તુનેથી આપણે એક મસ્ત મજાની અધકચરી વાટેલી ખાંડેલી ચટણી બનાવવાની છે. તમે મિક્સર ગ્રાઇન્ડરમાં પણ આ ચટણી બનાવી શકો છો, પણ હું દેશી રીત વાપરું છું અને દેશી રીતે ખલમાં બનાવું છું. બસ ચાલો, હવે આપણે બનાવવાનું શરૂ કરીશું. તો પહેલાં આપણે લસણ ખાંડી લઈશું. તેમાં આપણે આદુને આપણે કટ કરીને લઈ લઈશું. હવે આપણે લીલા મરચાંને ઉમેરી દઈશું. તો તમને જેટલા પ્રમાણમાં તીખાશ ગમતી હોય ને, તમારે એ પ્રમાણે લેવાની. અહીં હું જુઓ એકદમ મોરા મરચાં આવે ને તે લઈ રહી છું, એટલે વધારે લઈ રહી છું. તો ચટણી મસ્ત બને આપણી સ્વાદમાં. અને 1 થી 2 મરચાં મેં તીખા ઉમેર્યા છે. જો બસ, હવે આપણે મરચાંને પણ ખાંડી લઈશું. મિત્રો જુઓ, આવું અધકચરું તમારે વાટવાનું છે, પણ હજી આમાં આપણે ધાણા ઉમેરીશું. તો પેસ્ટ બિલકુલ નથી બનાવવાની, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. જો તમે મિક્સર ગ્રાઇન્ડરમાં આ ચટણી બનાવો તો તમારે પલ્સ મોડમાં બનાવવાની. પલ્સ મોડ એટલે મિક્સરને એકવાર ચાલુ કરવાનું, બંધ કરવાનું, ચાલુ કરવાનું, બંધ કરવાનું. તો તમારી ચટણી પલ્સ મોડમાં, એટલે કે આવી અધકચરી ખંડાઈ જશે. જો તમે ડિરેક્ટ આવી રીતે ફેરવીને બનાવશો ને તો ચટણીની પેસ્ટ બની જશે. ચટણીની પેસ્ટથી ટામેટાના ભજીયા હોય ને તેનો સ્વાદ એવો નહીં બને. હવે આપણે ધાણાને પણ વાટી લઈશું. हाँ डार्लिंग वाइफ, वो जोरदार खुशबू आ रही है चटनी ने. खुशबू आई ने तो પછી अरे वाह, જે રોજબરોજના મસાલા હોય ને તે જ મસાલા છે, પણ આવી રીતે વાટીએ ને દેશી રીતે તો તેની સુગંધ કે અલગ જ આવે. મહેનત હોય ને વધારે. જોરદાર. અને ઇલેક્ટ્રિક રીતે ના બને ને, ઇલેક્ટ્રિકમાં મિક્સરમાં બને ને તો શું થાય કે સ્વાદ થોડોક ચેન્જ થવાનો, અને આ દેશી રીતમાં સ્વાદ બિલકુલ પણ ચેન્જ ના થાય. જો આવી અધકચરી આપણે ચટણી વાટવાની છે. જો આવી. હા, જોરદાર ખુશ્બુ આવે છે. તો મિત્રો પલ્સ મોડમાં બનાવજો. હા, એકવાર મિક્સર ચાલુ બંધ કરીને આવી અધકચરી. ચાલો, હવે આપણે ટામેટાને પણ સ્લાઈસ કરી લઈશું. તો ટામેટાની વધારે જાડી સ્લાઈસ નથી કરવાની અને વધારે પાતળી પણ નહીં. જુઓ, આટલા માપમાં સ્લાઈસ કરવાની છે. તો ચપ્પુ ધારદાર યુઝ કરજો, જેથી, અને ટામેટા છે ને આવા એકદમ સરસ લાલ હોવા જોઈએ. પેલા જે ઢીલા આવે ને તે હશે ને તો પછી મજા નહીં આવે ટામેટાના ભજીયા ખાવામાં. એકદમ ફ્રેશ ટામેટા લેવાના. ચાલો, ટામેટાની સ્લાઈસ તો થઈ ગઈ.
હવે આપણે બીજી તૈયારી કરી લઈએ. આપણે આગળ ને પાછળનો ભાગ વેસ્ટ નહીં કરવાનો હોય, તેના પણ ભજીયા બનાવી લેવાના. આપણે લીંબુની સ્લાઈસ કરી લઈશું. લીંબુના રસની જરૂર છે એટલે. આપણે લીંબુના સીડ્સ કાઢી લીધા. હવે જે આપણે ચટણી બનાવી હતી ને, ખાંડી છે આપણે અડકચરી ચટણી, તેને લાવીશું નજીક. તો તેની અંદર આપણે બે વસ્તુ ઉમેરવાની છે. તમને ખ્યાલ જ હશે ને, છે મીઠું. તો આપણે સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરીશું, ખાલી ચટણીના માપનું. બરાબર, આટલું થઈ જશે. અને નીચોવીશું આપણે લીંબુનો રસ. બસ, વધારે નહીં. ડાર્લિંગ બીયું પડી ગયું છે. હા, તો કાઢીશ જ ને. હવે એને આપણે મિક્સ કરી લઈશું મસ્ત રીતે. તો મિત્રો, આ ત્રીજી વાર તમને ફરીથી રિમાઇન્ડ કરાવી દઉં, આવી અધકચરી ખાંડવાની છે. હા, ચટણીને. બસ, સરસ. હવે કેવી સુગંધ આવે છે લીંબુનો રસ ને મીઠું નાખ્યા બાદ? એકદમ જોરદાર. તો ટામેટાના ભજીયા બનાવવા માટેનું ખીરું માટે જોઈશે આપણને ચોખાનો લોટ અને બેસન. તો જેટલું બેસન હોય ને તેટલો જ આપણે ચોખાનો લોટ લેવાનો છે. તો મેં બેસન આ 2 વાટકી છે ને તેટલું બેસન લીધું છે. તો એટલી જ 2 વાટકી આપણે લેવાનો છે ચોખાનો લોટ. દેખ્યું, સરખે સરખો. અને તેમાં આપણે ઉમેરીશું સ્વાદ મુજબ મીઠું. કેમ કે આપણે ચટણીમાં પણ મીઠું ઉમેર્યું છે એટલે ધ્યાનથી મીઠું ઉમેરીશું. અને ખાવાનો સોડા. અને તેની ઉપર આપણે થોડું લીંબુ નીચોવીશું. તો મિત્રો, આ સિક્રેટ ટિપ્સ છે. જ્યારે પણ તમે કોઈ પણ જાતના ભજીયા બનાવો ત્યારે તમારે થોડો લીંબુનો રસ ખીરામાં ઉમેરી દેવાનો. એનું સૌથી મોટું એ કારણ છે કે ભજીયા એકદમ ફ્લફી બનશે અને એકદમ સરસ પીળા પીળા બનશે. બધું મિક્સ કરી લેવાનું. અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને એક ઘટ રની ખીરું આપણે બનાવવાનું તૈયાર કરવાનું છે. આપણે જે રતાળુ પૂરી તમે જો દેખી હોય રતાળુ પૂરીનો વિડીયો, તો તમને સમજાઈ ગયું હશે કેવું ખીરું તૈયાર કરવાનું છે. હું તમને આગળ બતાવું છું. તો જુઓ મિત્રો, હું તમને બતાવી દઉં કે આપણે કેવું ખીરું જોઈશે. આવું આમાં ખબર ના પડે, તમને ચમચીથી બતાવી દઉં કે જો આવું રની, થીક રની જોઈશે. આવું રની હોવું જોઈએ, આવું પડતું હોવું જોઈએ, પણ થીક રની. અને ચમચીમાં આવી રીતે તમારે ટેસ્ટ કરી જોવાનો. ચમચી ઊંધી કરવાની, ચમચી કે ચમચો. અને પછી આ 2 ભાગ છે ને ભેગા ના થવા જોઈએ. 2 ભાગ ભેગા ના થાય. જો અંદર બિલકુલ પાણીનો ભાગ ના કહેવાય, એટલે કે થીક છે. તો બસ આવું જ આપણે ખીરું તૈયાર કરવાનું છે. હવે આપણે 2 વસ્તુ ઉમેરવાની છે આમાં. તે છે હિંગ અને અજમો. તો બેસનની કોઈ પણ વસ્તુ બનાવીએ ત્યારે તેમાં અજમો તો હોય જ, અને મોસ્ટલી હિંગ પણ હોય છે. ચાલો હવે આપણે અજમાના હાથમાં હિંગને આમ ડાયરેક્ટ ઉમેરી દેવાની. અજમાને હંમેશા ક્રશ કરીને ઉમેરવાનું, જેથી અજમાની ફ્લેવર છે ને વધારે નિખરીને આવે, મસ્ત લાગે. હવે આપણે આમ મિક્સ કરી લઈશું. બસ તૈયાર. હવે આપણે ટામેટા પર જે ચટણી આપણે બનાવી છે તે મૂકી દઈશું. ખસાવી લેવાનું. તો આ બધી સ્લાઇસને આમ ગોઠવી દેવાની. ફટફટ ફટફટ, જલ્દી જલ્દી. આમ આમ. આ લઈ લઈએ. હવે આપણે જે ચટણી આપણે તૈયાર કરી છે તે
આ ચટણીને આપણે ટામેટાની સ્લાઈસ પર મૂકવાની, જો આવી રીતે. તો વધારે ઓછી તમને ગમતા પ્રમાણમાં તમે મૂકી શકો છો, પણ આવી રીતે. હવે તો તમને ખબર પડી ગઈ હશે કે કેમ અધ કચરું ખાંડવા મેં તમને કહ્યું હતું. નાનું છે સ્લાઈસ તો થોડી ઓછી, મોટી સ્લાઈસ હોય તો થોડી વધારે. આવી રીતે આપણે ચટણીને ગોઠવી દેવાની છે, લઈ લેવાની છે. બસ જુઓ, થોડું પ્રેસ કરી દેવાનું, આમ બધી ચટણી પર થોડું આમ પ્રેસ કરી દેવાનું. બસ હવે આપણે આ ટામેટાની સ્લાઈસ લેવાની અને આમ મૂકવાની. આપણે 2-3 મૂકી દઈએ જેથી આપણને આસાની રહે. તો આપણે ગોઠવી લીધી સરસ. અને જે આપણે જે ખીરું છે ને તે ખીરું આવી રીતે ઉપર કોટ કરી લેવાનું, આવી રીતે. આમ તો ડીપ કરીને પણ ચાલે, પણ આપણે પ્રોફેશનલ નથી ને, ડીપ કરવા જઈએ તો બધી ચટણી કદાચ બેસનમાં ભીડાઈ જાય, મિક્સ થઈ જાય. એટલે આપણે આવું કરવાનું અને ડિરેક્ટ આમ ઉઠાવી લેવાની. જુઓ છે ને, ઉઠાવી લીધું. હા, હવે આપણે તેલમાં ઉમેરી દઈશું અને આવી રીતે તો મિત્રો આ ટામેટાના ભજીયા જ્યારે તળાઈ રહ્યા હશે ને ત્યારે કિનારીથી આવી રીતે જો એકદમ કોરા દેખાય છે, જો તેલ છોડી દેશે તો સમજી લો કે આપણે ટામેટાના ભજીયા બનીને તૈયાર છે. જુઓ તો ખરા કેવા સરસ દેખાઈ રહ્યા છે. ત્યાંને બાકી દેખાવમાં ત્યાં મસ્ત બન્યા છે, ટેસ્ટમાં પણ એવા જબરદસ્ત બને છે. મેં તમને બતાવ્યા ને એટલા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરજો અને ખીરું પણ એ પ્રમાણે તૈયાર કરજો. આવા મસ્ત જોરદાર બનશે. હવે આપણે કાઢી લઈશું. તો મિત્રો તમે દેશી રીતે પણ બનાવી શકો છો. આવી સ્લાઈસ લેવાની અને આમ બોળી દેવાનું, ડાયરેક્ટ આમ બોળીને સીધા તેલમાં ઉમેરી દેવાનું. આમ કેવું સુગંધ આવે છે ને ભજીયાની, બરાબર જોરદાર. ખાવાની પણ એટલી મજા આવશે. ઓકે ડાર્લિંગ. તો મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મને ખૂબ જ ખુશી થાય છે જ્યારે મને એમ ખબર પડે છે કે મારો વિડીયો ક્યાં ફરી રહ્યો છે. તો જો આપણે ટામેટાના ભજીયા તળાઈ રહ્યા છે. તો મિત્રો જો તમે ખીરું બનાવવામાં થોડું પાતળું રાખ્યું હશે ને તો ટામેટા છે ને એકદમ ફાટીને બહાર આવી જશે. તમે જોઈ શકો છો ટામેટા દેખાઈ રહ્યા છે આરપાર, પણ એક પણ ટામેટું બિલકુલ બહાર આવ્યું નથી, છે ને. તો ખીરું બનાવવામાં ખાસ ધ્યાન રાખજો, જેવું મેં તમને કહ્યું છે એવી રીતે ખીરું બનાવજો.
હવે આપણે ટામેટાને કાઢી લઈશું, એટલે કે ટામેટાના ભજીયાને કાઢી લઈશું. તો જોતા જ મોંમાં પાણી આવી જાય એવા દેખાય છે કે નહીં પતિદેવજી? જોરદાર ડાર્લિંગ, જોરદાર. તો આપણા ટામેટાના ભજીયા ફાઇનલી સરસ રીતે તળાઈ ગયા છે. આપણે કાઢી લઈશું. તો મિત્રો હું તમને ફરીથી ટિપ્સ આપી દઉં કે જ્યારે પણ તમે જે આ ગ્રીન ચટણી બનાવી હતી એ ગ્રીન ચટણી તમે ટામેટા પરની બનાવો ને તો મીઠું પહેલેથી નહીં ઉમેરવાનું. ટામેટા કટ કરી લેવાના અને ખીરું પણ બનાવી લેવાનું. ખીરું બનાવી લો ત્યાર પછી ટામેટાની ઉપર જે ચટણી નાખવાની હોય ને આપણે ગ્રીન ચટણી એની અંદર મીઠું ઉમેરવાનું અને મિક્સ કરવાનું અને પછી ટામેટા પર એ ચટણી મૂકવાની અને પછી ખીરામાં તરત જ બોળીને તરત જ તળવાનું. યાદ રાખજો ગ્રીન ચટણી બનાવવાની પણ પહેલેથી બનાવી દેવાની, પણ તેમાં મીઠું ઉમેરવાનું નહીં. ટામેટા કટ કરી લેવાના, ખીરું તૈયાર કરી લેવાનું, પછી ટામેટાની ઉપર ચટણી મૂકવાની હોય ને તે ટાઈમે મીઠું નાખવાનું અને પછી મિક્સ કરીને તરત ટામેટાની ઉપર ચટણી મૂકવાની અને તરત ખીરામાં બોળીને પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને તેમાં આપણે ભજીયા ઉમેરી દેવાના. આવું કરશો તો તમારા ટામેટાના ભજીયા જોરદાર બનશે. આ ટિપ્સ યાદ રાખજો, નહીં તો પછી એમ થશે કે યાર અમે ભજીયા તો મસ્ત દેખી રેસીપી પણ બન્યા નહીં બરાબર. ઓકે, ચાલો હવે હું તમને આ ટામેટાના ભજીયા સર્વ કરીને બતાવું. તો જુઓ ફાઇનલી આપણા ટામેટાના ભજીયા બનીને તૈયાર છે. તો મિત્રો દેખાય છે ને જોરદાર, મોંમાં પાણી આવે એવા ભજીયા. આ ભજીયા કેવા બન્યા છે એનું ટેસ્ટિંગ કરશે नेहांसी नेहांसी हमारा भाणीबा है और उसके साथ छोटा भाई छोटू पीछे चोर अंश और अंश भी करेगा टेस्ट तो चलो मैं राजा ने નાના સિસ્ટર આવી ગયા છે. ટામેટાનો ખુશ્બુ આના ઘરે પહોંચી ગયું દોસ્તો. ચલો આવી જાઓ બેસી જાઓ. કમોન બેસી જાઓ. ચલો કમોન મિત્રો આ ટામેટાના ભજીયા એટલા જોરદાર બન્યા ને કે એની ખુશ્બુ આ બેનના ઘરે બી પહોંચી ગઈ. बैसी जाओ जमाई साहब बैसी जाओ आइए पधारिए हमारे प्यारे जमाई साहब जी ચલો બધા ટામેટાના ભજીયા ટેસ્ટ કરીને જણાવશે કેવા બન્યા છે. એમ તો એક્સપેરિમેન્ટલ વિડિયો છે તો અમને કશું થઈ જાય ને તો દુઆઓમાં યાદ રહે. જો એક્સપેરિમેન્ટલ નથી, મેં તો પહેલા ઘણી મને વાર તો કર્યા છે. પિઝા જેવો ટેસ્ટ આવ્યો. ઓહ ટામેટા પિઝા જેવો ભાઈ. કેમ કે ટામેટાની ખટાશ, લીલા મરચાની તીખાશ, ધાણા છે, ખાલી ચીઝની કમી છે. સારું છે. સારું બર્ગર જેવો ટેસ્ટ આવ્યો. ઓહો નિહાંશી પછી બતાવો તને કેવો ટેસ્ટ આવ્યો. બર્ગર જેવો. અરે વાહ. હવે જમાઈસા કે છે જમાઈસા તમને કેવો ટેસ્ટ આવ્યો. તમને મેં હું મારા હાથથી તમને ટેસ્ટ કરાવીશ. ટેસ્ટ કરો. જમાઈ સા ચા પીને આવ્યા છે. તો જમાઈ રાજા કે છે કેવા ક્રન્ચી છે ને બાકી મસ્ત. હા ફરીથી કેમેરાની સામે બતાવો, નજીકથી બતાવો. ક્રન્ચી છે ને? તો હા તો પછી સુરતના ફેમસ ટામેટાના ભજીયા જમાઈસાને પણ ગમ્યા છે. થેન્ક યુ ડાર્લિંગ વાઇફ, થેન્ક યુ વેરી મચ. તો મિત્રો તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ફરી આપણે મળતા રહીએ એટલે. તો મિત્રો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. લવ યુ ઓલ.